નમસ્કાર. આજે હું તમને ગુજરાતની કથળેલી શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષણને લગતા અમુક મુદ્દાઓ સર હું તમને વાત કરવા જઈ રહ્યો છું. આજે જે જોવો છે તે રાજકોટની મોટા મોવાની તાલુકા શાળા છે. આ તમે જુઓ તાલુકા શાળા, જ્યાં પ્રાથમિક શિક્ષણ બાળકો લે છે. અત્યારે સરકારી શાળાઓ કેવી રહી છે કે મધ્યમ વર્ગ અને નીચલી કક્ષાના જે નાના માણસો છે તેમના માટે આ વ્યવસ્થા ખાલી કેવા પૂરતી રહી છે, કારણ કે આમાં કોઈ શિક્ષણની વ્યવસ્થા થતી નથી. શિક્ષણ છોકરાઓ લે એવી વ્યવસ્થા આમાં કાંઈ થતી નથી. હું તમને બતાવીશ કે છોકરું જ્યાં ભણતું હોય, નાની ઉંમરનું છોકરું આપણે ઘરે કેટલું ધ્યાન રાખીએ કે મેલા ગયેલા લુગડા હોય નવરાવા ધોવરાવાનું ધ્યાન રાખી કે જેથી કરીને માંદું ન પડે. હવે તમે આ સ્કૂલની ગેટની બાજુમાં જ જુઓ, અહીં જુઓ, બતાવો ભાઈ. આ સરકારી વ્યવસ્થા, ઓલી બાજુથી આ બાજુ તમે આખું જુઓ. આ ટોયલેટના બહારનો ભાગ છે. છોકરા અહીં રમતા જ હોય જનરલી. આ તમે આ સાઈડ બતાવો બહારથી આવતા. આ રાજકોટ મોટા મોવા ભીમનગરથી આવતા શાક માર્કેટ વાળો રોડ છે, ત્યાં આવા એમ પણ નથી આમ તો, એવી વ્યવસ્થા છે. પુલ લાખોના ખર્ચે બનાવી નાખ્યો છે, પણ એક રસ્તો બનાવવાનો એની પાસે ટાઈમ નથી. આ જે સ્કૂલ છે, કમસે કમ મારું કેવું એમ થાય સ્કૂલની બાજુમાં તો થોડીક વ્યવસ્થા થાય. તમે બીજે તો ક્યાંય નથી કરી શકતા. અને આ સ્કૂલની બાજુમાં તમે જો ખુલ્લી ગટરો, જે ટોયલેટ છે, ટોયલેટ અંદર ટોયલેટ બનાવ્યું છે, ટોયલેટની બહાર આ તમે પાણી સીધું બહાર જાય છે. તો આમાં છોકરા ભણશે? મતલબ આ વ્યવસ્થા એવી છે કે છોકરાને તમે ભણવા નથી મોકલતા, માંદા પાડવા મોકલે છે. તો મારું કેવું એ થાય કે આટલી બધી સારી વ્યવસ્થા કરવા બદલ પહેલાં તો હું ગુજરાત સરકારનો આભાર માનીશ અને રાજકોટના શિક્ષણ વિભાગનો આભાર માનીશ કે તમે સરકારી સ્કૂલને આ દરજ્જે લઈ આવ્યા છો, સરકારી શિક્ષણને તમે આ લેવલે લઈ આવ્યા છો કે જ્યાં છોકરાઓને આપણે ભણવા નહીં પણ માંદા પડવા મોકલી છે. તમે આની હાલત જુઓ. વિકાસના બણીગા મારતા ધારાસભ્યો, સંસદ સભ્યો અને સ્થાનિક નેતાઓ અહીંયા આવી અને પ્રવેશ ઉત્સવો મનાવે છે, શાળા ઉત્સવો મનાવે છે. ટૂંકમાં હું કહું તો તાઇફાઓ કરે છે. તો આ તાઇફાઓ બંધ થાય અને યોગ્ય વ્યવસ્થા થાય. શું એવી વ્યવસ્થા ન થઈ શકે કે આટલું પાણી આમ જતું હોય તો આના માટે કોઈ આ બાજુમાં હોકળો જાય છે તો અહીંથી આટલી ગટર જે નાખવાના છે ભૂંગળા તો ન નાખી શકે? આટલો રોડ વ્યવસ્થિત બનાવવાનો છે. આ મોટા મોવા ગામતળ છે, પણ ગામતળ હોય એનો મતલબ એવો તો નથી કે રોડ ન બની શકે. વર્ષોથી હું જોઉં છું ત્યારથી આ રોડ આ જ પરિસ્થિતિમાં છે. અને આ બાજુમાં જ પાછો હોકળો છે, અહીંયા ગટર જોઈન્ટ કરવાની હોવાથી આ 100 મીટરનો આશરે ગાળો હોય છે કે 200 મીટર હોય વધીને. તો અહીંયા સુધી આની વ્યવસ્થા નથી થતી. તો તમે આ શિક્ષણ અંદરથી શું હાલત ગણી? બહાર જો ગેટ ઉપર ખાલી સાફ સફાઈ ન કરાવી શકતા હોય, એ લોકો આપણા છોકરાઓને શિક્ષણ પૂરું પાડશે એની ગેરંટી શું? મતલબ બણીગા મારવામાં કંઈ બાકી નથી. 10,000 કરોડ, 15,000 કરોડ, 200-500 રૂપિયાના ખર્ચે પાઇપ નથી નખાતા. આ ગ્રાઉન્ડ રિયાલિટી. આ નથી બોલવું છતાં બોલવું પડે છે કે આ તાઇફાની સરકાર છે. જ્યારે હું તમે નાના હતા ને ત્યારે ગામની અંદર સ્કૂલની વ્યવસ્થા હતી, એમાં આપણે ભણતા. પ્રાથમિક શિક્ષણ 1 થી 10 સુધીની વ્યવસ્થા હતી, બહુ સારી હતી. ત્યારે લોકો શિક્ષણના સ્થાનને મંદિર સમાન ગણતા હતા. આજે મંદિર માટે તો તમે બાકાજી કી બોલાવી દો છો, ગમે એને ગાળો દેવી, ગમે એની યારે ગમે એમ વાત કરવી મંદિર માટે. પણ રિયાલિટી જે તમારું મંદિર હોવું જોઈએ એના માટે તમારી પાસે ટાઈમ નથી, તમારી પાસે પૈસા નથી. તો આ વિકાસની વાતો ક્યાં સુધી ગણવી?